નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભાજપ શાસિત પાલિકામાં જ પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચલાલા પાલિકાના કુલ 24 સભ્યોમાંથી 20 સભ્યોએ સહી કરીને આ દરખાસ્ત રજૂ કરી છે. સભ્યોનો આક્ષેપ છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ મનસ્વી રીતે વહીવટ કરે છે. સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી અને છેલ્લા 7 મહિનાથી કોઈ પણ સામાન્ય સભા બોલાવવામાં આવેલી નથી. સભ્યોની આ કાર્યવાહી બાદ હવે પાલિકા ચીફને 15 દિવસમાં સામાન્ય સભા બોલાવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. નહીં તો સક્ષમ અધિકારીઓ સમક્ષ કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે. આ સમગ્ર મામલે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે થોડી તકલીફ તો છે જ, પરંતુ ઘીના ઠામમાં ઘી પડી જશે. આ રીતે ભાજપ શાસિત ચલાલા નગરપાલિકામાં ભાજપના જ સભ્યોની બગાવત સામે આવી અને હવે અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ મુક્તાબેન કે પરમાર છે. હું નગરપાલિકાની સભ્ય છું. અવિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે, એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે. એટલા માટે અમારે આ 20 સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે, અવિશ્વાસને કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને 15 દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે. બધાને સમજાવવાના પ્રયાસો ચાલુ છે. બધું ઘીના ઠામમાં ઘી પડી રહે, કારણ કે અત્યારે પોઝિશન એવી છે કે 9 મહિના થયા છે બોડી આવ્યા પછી, એટલે થોડીક મુશ્કેલી હોય, બધી કામ બામ થતા નથી, એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને. પણ બધાને બેહારીને બધું જે સોલ્યુશન નીકળશે એ કરી નાખશું. હા, ઘીના ઠામમાં ઘી પડી જવાનું.